અમદાવાદ શહેરના બોપલમાં આવેલા ટીઆરપી મોલમાં ગેરકાયદેસર પીજી મુદ્દે TV9 અહેવાલની અસર એએમસીએ ટીઆરપી મોલના સંચાલકને નોટિસ ફટકારી મંજૂરી વિના મોલમાં પીજી ચલાવવામાં આવતું હતું. રાજકોટમાં ઉનાળો શરૂ થતાં રોગચાળો વકર્યો. ગત અઠવાડિયે સૌથી વધુ શરદી ઉધરસના 1091 કેસ, તાવના 281 કેસ, ઝાડા ઉલટીના 192 કેસ અને ટાઇફોઇડના 2 કેસ નોંધાયા. મચ્છરજન્ય રોગચાળાનો સૌથી વધુ પ્રકોપ પછાત વિસ્તારોમાં જોવા મળ્યો. રાજકોટ મનપા 100 કરોડના બોન્ડ બહાર પાડશે. બોન્ડ મામલે સેબીમાં એપ્લાય કરવામાં આવ્યું. મનપાને આર્થિક પગભર બનાવવા માટે પગલું ભરાયું. હાલ મનપા પાસે AA રેટિંગ, મનપાને AA+ રેટિંગ મળે તે માટે પ્રયત્ન હાથ ધરાશે. સુરતના કતારગામમાં અંગત અદાવતમાં મારામારી. સામે કેમ જોયું તેમ કહી યુવકને ચપ્પુના ઘા માર્યા. 3 અસામાજિક તત્વોએ યુવકને ચપ્પુના ઘા મારતા ગંભીર ઇજાઓ. યુવકને હોસ્પિટલ ખસેડી કતારગામ પોલીસે તપાસ હાથ ધરી.